જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ તમારી સાથે તમારા માટે એક વિશેષ વાત લઈને આ શોની અંદર હું હાજર છું. છેલ્લા કેટલા એપિસોડથી આપણે અંક શાસ્ત્ર ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. સામાન્ય રીતે અંકશાસ્ત્રમાં મોટાભાગે એવી ચર્ચા થતી હોય છે કે ભાઈ અંક 1 એટલે સૂર્યનો, અંક 2 એટલે ચંદ્રનો, ને અંક 3 એટલે ગુરુનો. ધીસ ઇઝ વોટ આ ચીલા ચાલુ અંકશાસ્ત્ર. આપણે જરા હટકે, બરોબર ને અશોકભાઈ? બિલકુલ. આપણે જે વાત કરીએ છીએ કદાચ કોઈ શોની અંદર કદાપી થતી જ નહીં હોય એવી કોઈ અદભુત વાત તમારી સમક્ષ આજે હું મૂકવા જઈ રહ્યો છું. તો ગત શોથી આપણે એ વાત કરી જ રહ્યા છીએ, એનું અનુસંધાન આજે આપણે આગળ મોટાભાગે અશોકભાઈ આપણે જે જાણીએ છીએ મુજબ અંક 1 થી અંક 5 સુધી એની ચર્ચા આપણે કરી કે ભાઈ અંક 1 હોય, અંક 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય તો એમ કહેવાય કે ભાઈ એવું જરૂરી નથી કે પૂર્ણ રીતે સૂર્યની અસર આવે, ચંદ્રની અસર આવે, ગુરુની અસર આવે, રાહુની અસર આવે, બુધની અસર આવે. બરોબર છે? તારીખ પ્રમાણે શું અસર થશે, તારીખના સંયોજનથી ખરેખર કયા ગ્રહો મિશ્રિત થશે. તો આપણે જ્યોતિષશાસ્ત્રની અંદર નથી કહેતા કે ભાઈ ચંદ્ર એકલો અલગ ફળ આપે, પણ ચંદ્ર મંગળ ભેગા થાય તો ગજ લક્ષ્મી યોગ થાય, ચંદ્ર મંગળ ભેગા થાય તો લક્ષ્મી યોગ થાય, ચંદ્ર ગુરુ ભેગા થાય તો ગજ કેસરી યોગ થાય, ચંદ્ર રાહુ ભેગા થાય તો ગ્રહણ યોગ થાય. એટલે જયારે ચંદ્ર શ્રેષ્ઠ છે એમ અંક ભલે એક શ્રેષ્ઠ હોય, સૂર્યની અસર હેઠળ છે, પણ when it coincides with other figures, so what will be the result? That is very important part of predictions. તો આપણે ગઈ વખતે અશોકભાઈ અંક 5 સુધી કરેલું આપણે, તો આજે 6 થી વાત કરીશું. પણ પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે એક જ મૂલાંકમાં જે જાતકોની અલગ અલગ તારીખો છે અને એ તારીખોમાં મૂલાંક એ જ છે, પણ એના જે પરિણામ છે, એના પ્રભાવ, જે અસરો છે એ ક્યાંક થોડી અલગ છે. કારણ કે જેમ આપણે કહ્યું કે જે 2 અંકોના જે ગ્રહો અલગ છે માલિક, એ ક્યાંક મિત્ર ગ્રહો બી હોઈ શકે, શત્રુ ગ્રહો બી હોઈ શકે, અને એનું જે સંયોજન અને એના પ્રભાવ એ એક મૂલાંક જ હોવા છતાં અલગ અલગ તારીખોમાં જાતકને એ વિપરીત પરિણામો આપી શકે છે. તો એની આપણે ખૂબ સુંદર ચર્ચા કરીએ છીએ પંકજજી આપણી સાથે. અને આજે અંક 6 થી આપણે વાત કરીએ તો 6 અંક મૂલાંક છે, એમાં જે તારીખો છે 6 છે, 15 છે અને 24. આ ત્રણેય તારીખોમાં જે એના ગ્રહ માલિક સાથે જે તારીખ બને છે અને એના પ્રભાવો અલગ કેવી રીતે થાય છે એની વાત કરીએ. તો અશોકભાઈ, કોઈ પણ વર્ષમાં, કોઈ પણ મહિનામાં 6 તારીખ, 15 તારીખ, 24 તારીખે જન્મેલા જાતકો પ્રાથમિક દ્રષ્ટિએ અંક 6 ની અસર હેઠળ આવે. પણ 6 તારીખે જન્મેલો જાતક, 15 તારીખે જન્મેલો જાતક અને 24 તારીખે જન્મેલો જાતક, એમાં આગાહીઓમાં કેટલાક ધડમૂળથી ફેરફારો આવે. લાઈક 6 નો અંક છે તો સીધો હિસાબ કિતાબ છે કે શુક્રની અસર હેઠળ આવે. બેઝિકલી અંકશાસ્ત્રની અંદર અંક 6 એનો માલિક થાય શુક્ર. તો આ 6 નો અંક શુક્રના માલિકીપણા હેઠળ શુક્રના પૂર્ણ ગુણ આપે. તમે જુઓ, ક્રિકેટમાં જ્યારે સિક્સર વાગે તો એનાથી મોટો કોઈ શોટ નથી. એમ શુક્રની અસર હેઠળ જે એકાકી અંક છે, અંક બેકી છે પણ એકાકી અંક એટલે એકલો, આ એકલો અંક 6 આવે ત્યારે શુક્રની મહત્તમ અસરો એના ઉપર આવે. 15 તારીખે જન્મેલો જાતક હોય 1 + 5 = 6, બટ ત્યાં કંઈક નાના સરખા ફેરફારો છે. કેવા? તો જ્યારે અંક 1 અને 5
બંનેના કોમ્બિનેશનથી અંક 6 નું કન્સ્ટ્રક્શન થાય છે. 15 તારીખે જન્મેલા જાતકો અંક 1+5 એટલે કે સૂર્ય અને બુધ. આમ પ્રથમ દ્રષ્ટિએ જોવા જાઓ તો સૂર્ય અને બુધ બંને પરમ મિત્ર ગ્રહો છે. બુધાદિત્ય યોગનું સર્જન થાય છે. સમજવા જેવી વાત છે અશોકભાઈ. એટલે અંક 6 વાળા જાતકો પણ જન્મેલા હોય 15 તારીખે તો દે આર મોર લકી ટુ અંક 6. કારણ કે અંક 6 એકલો હોય ત્યારે પૂર્ણપણે શુક્રની અસરો આવે છે. અંક 6 જ્યારે 1+5 ના સંયોજનથી તૈયાર થાય ત્યારે સૂર્ય વત્તા બુધ વત્તા શુક્ર 3 ગ્રહોની અસર મળે. સો દે આર લકી પીપલ. કેમ? કારણ કે શુક્રની શહેનશાહી, શુક્રનો ભૌતિકવાદ, શુક્રનું સૌંદર્ય, શુક્રની મજા, શુક્રનો કમ્ફર્ટ ઝોન, શુક્રની જે સુંદરતા છે એનો અહેસાસ અને જીવનભરના તમામે તમામ લક્ઝુરિયસ પોઈન્ટ્સ જે છે એનો સમાવેશ. પણ સાથે સાથે 15 તારીખે જન્મેલા હો તો શુક્રનો ભૌતિકવાદ, સૂર્યની તંદુરસ્તી, તેજ, તમારી ઇજ્જત, પ્રેસ્ટીજ, રેપ્યુટેશન, પબ્લિસિટી, યુ કેન બી એ સેલિબ્રિટી. તમારી જે કહેવાય ને કે ફેમ જબરજસ્ત. +5 15 તારીખે જન્મેલા છો એટલે બુધનું બુદ્ધિ ચાતુર્ય, કૌશલ્ય, ઇન્ટેલેક્ચ્યુઅલ, EI સિસ્ટમના પૂર્ણ પ્રણેતા એટલે અંક 5 ના જાતકો. વાત કરીએ છીએ અંક 6 ની, પણ અંક 6 પકડતા જ્યારે 15 તારીખે તમે જન્મેલા હો ત્યારે અંક 6 ના તમામે તમામ હક ભોગવવાના તમે ભાગીદાર છો, હકદાર છો. બટ એમાં સૂર્યનો લાભ તમને મળે છે કારણ કે 15 તારીખમાં અંક 1 આવે છે. એમાં બુધનો લાભ મળે છે કારણ કે 5 નો આંકડો આવે છે. એમાં શુક્રનો લાભ મળે છે કારણ કે ટોટલ થાય છે 6. એટલે વારંવાર હું કહીશ કે અંક 6 ના જાતકો પાસે ભૌતિકવાદ છે, અંક 6 ના જાતકો પાસે ધન છે, સુંદરતા છે, ગાયકી છે, મીઠાશ છે, મેલડી છે, સૂર છે, સંગીત છે, સ્વર છે અને જેને કહેવાય ને કે ગોડેસ ઓફ બ્યુટી એકલા અંક 6 પાસે છે. પણ 15 તારીખે જન્મેલા હો તો આ બધું તો છે જે અંક 6 ની અંક વાત કરીએ છું. બિલકુલ. પણ સાથે સાથે સૂર્ય પણ છે ને બુધ પણ છે, ફેમ પણ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પણ છે, તંદુરસ્તી પણ છે અને બુદ્ધિ પણ છે, મેન્યુફેક્ચરિંગ છે, વ્યવસાય પણ છે. રાજા જેવું સોલિડ વ્યક્તિત્વ છે કારણ કે એક રાજા અને +5 એટલે યુવરાજ જેવું સાહસ પણ છે. અને પછી 1+5 = 6 એટલે સ્ત્રીની મહેરબાની પણ છે. સો ઇન શોર્ટ આઈ વુડ સે ધ પીપલ આર મોર લકી બિલોંગ ટુ 15 rather than number 6. 6 છે બંને, પણ 6 તારીખે અને 15 તારીખે જન્મેલા જાતકોમાં એક જબરજસ્ત અંતર છે. વાત કરીએ હવે 24 તારીખ. અંક 6 ની જ વાત ચાલી રહી છે. બિલકુલ. પુનઃ રીકેપ તો વારંવાર, ટોપી તો વારે વારી પહેરવી જ પડે 100%. બરોબર છે ને? તમે રીકેપ ના કરો તો ટોપી ફરી જાય. બરોબર છે ને? અને ટોપી ફેરવનારાઓ બધા કેવા હોય, અચ્છા એમ કે ટોપી ફેરવી નાખે છે તો આપણે ટોપી ફેરવવાની નહીં પણ ટોપી મૂકવાની છે, ટોપી પુનઃ મૂકવાની છે અને સાંજમાં વધારો કરવાનો છે. 24 તારીખ વાત તો અંક 6 ની જ છે. પણ 24 તારીખની વાત આવે ત્યારે 2+4. 24 તારીખની વાત આવે ત્યારે 2 is ચંદ્રમા and 4 is રાહુ. 24 તારીખે જન્મેલા જાતકોને આ એક સંઘર્ષ આવે. શેનો? ચંદ્રગ્રહણ યોગનો આવે ભાઈ. કારણ કે 2 નો અંક એટલે ચંદ્ર, 4 નો અંક એટલે રાહુ, ચંદ્ર વત્તા રાહુ બરાબર 6 એટલે ચંદ્ર વત્તા રાહુ, ચંદ્રગ્રહણ અને ચંદ્રગ્રહણ એટલે આ 24 તારીખના જાતકો. રાહુ શુક્રનો મિત્ર છે
ચંદ્રનો પણ મિત્ર છે. એટલે 6 અંક હેઠળ જન્મેલા જાતકોને 24 તારીખે તમે જન્મ્યા હોવ તો કઈ મોટું નુકસાન નથી, પણ ક્યાંક 15 તારીખ કરતા 6 તારીખ વાળા નંબર 2 ઉપર આવે છે અને 6 તારીખ પછી નંબર 24 આવે. એટલે જયારે 6 અંકની વાત કરીએ અશોકભાઈ, ત્યારે આપણે જો એને લાઇનઅપ કરવા હોય શુક્રના અંક હેઠળ 6 ની વેલ્યુ આપવી હોય તો સૌથી પહેલા હું તારીખ 15 વાળાને પસંદ કરીશ. બિલકુલ બિલકુલ. સૂર્ય તારીખ 6 વાળાને પસંદ કરીશ અને તારીખ 24 વાળાને પસંદ કરીશ. આ તમે એક પછી એક આમ સુંદર મજાના પગથિયા મેં તમને ગોઠવી આપ્યા છે. એ પગથિયાને તમે જો સમજવાની કોશિશ કરશો તો તમારા જીવનની સીડી ઉતરી પણ શકશો અને ચડી પણ શકશો. તમારા ડેસ્ટિનેશન પર તમે પહોંચી શકશો. એટલે ઘણી વખત અમારી પાસે આવા કેસ આવતા હોય અશોકભાઈ કે યાર પંકજભાઈ અંકશાસ્ત્રના બધા પુસ્તકો વાંચ્યા, અંક વિજ્ઞાનની તમારી કોલમ સંદેશમાં વાંચી, પણ અંક 6 ની વાત આવે તો યાર મારા પડોશમાં રહેનારો ભાઈ 6 તારીખે જન્મેલો છે, ખુશ છે. મારા ભત્રીજાનો જન્મ 15 તારીખે છે, ખુશ છે, પણ હું 24 તારીખે જન્મેલો છું, નાખુશ છું. સંઘર્ષ કરવો પડે. તો આ વાત છે દર્શક મિત્રો અને અશોકભાઈ કે અંક 6 હેઠળ આવતા હોવ એટલે અંક 6 ના બધા લાભ મળે એવું જરૂરી નથી. ક્યારેક એકલા શુક્રના લાભ મળે, ક્યારેક સૂર્ય બુધના લાભ મળે, ક્યારેક ચંદ્ર રાહુના લાભ મળે. ભિન્ન તારીખ, ભિન્ન એનાલિસિસ અને ભિન્ન પરિણામો. આટલું જ મારે તમને સમજાવવાનું છે. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર રીતે ચર્ચા કરી અને જે ન્યુમરોલોજીમાં જે લોકો ખૂબ જ રુચિ ધરાવે છે અને આ જબરદસ્ત એક ચર્ચા કે અંક 6 ની આપણે વાત કરી કે એમાં 6 તારીખ, 15 તારીખ અને 24 તારીખમાં એક જ મૂલાંકમાં 3 તારીખો આવે છે, પણ સૌથી વધુ જે પ્રભાવના અસર બેનિફિટ જે છે એ 15 અંકના જાતકોને છે, કારણ કે એમાં સૂર્ય બુધનું જ કોમ્બિનેશનમાં તમે એક સારું સમજાયું. સેકન્ડ છે એક 6 શુક્રની જે વાત છે, અને ત્રીજું છે 24 કે જેમાં ચંદ્ર અને રાહુનો જે સંયોજન છે એ ક્યાંક સંઘર્ષ યોગ બને છે. એટલે એ જાતકો ક્યાંક થોડી સંઘર્ષ કરતા હોય છે. તો આ એક જ મૂલાંકના જાતકો અલગ અલગ એ લોકોના પ્રભાવ છે એ ક્યાંક અમે આપને સમજાવવાનો અથવા જે આપના સવાલો છે એમાં ક્યાંક અમે પંકજભાઈનું સૌથી બેસ્ટ જે સંશોધન છે એમની વાત કરી રહ્યા છે. પંકજભાઈ, આગળના અંકની વાત કરીએ તો 7 અંક 7. તો અંક 7 જે મૂલાંક છે એમાં તારીખો આવે છે દર્શક મિત્રો આપણી 7, 16 અને 25. આ 3 અંકના જાતકોના જે વિપરીત પરિણામો, જે અલગ અલગ જે પ્રભાવો છે 3 તારીખોમાં, એક જ મૂલાંક 7 છે, પણ એના દરેકના પ્રભાવો, અસરો, પરિણામો અલગ અલગ મળી રહ્યા છે. તો એ શા માટે? તો પંકજભાઈ, આપણી પાસે જાણીશું કે 7 નંબરના અલગ અલગના 3 જાતકો 3 તારીખના એ લોકોને કઈ રીતે અલગ અલગ પ્રભાવો? તો અંક 7 વેસ્ટર્ન રાષ્ટ્રોમાં તો નેપચ્યુનનો છે, પણ આપણી ભારતીય જ્યોતિષની પરંપરામાં અંક 7 કેતુની અસર હેઠળ આવે છે. હવે મેં જોયું છે કે અંક 7 કેવો ખબર છે? ઘણી વખત મેં સમજાવ્યું કે જૂના જમાનાની 7 અજાયબી, હવે તો અજાયબી વધી ગઈ, બરોબર છે ને? 7 વન્ડર્સ કહેવાતા હતા ને, 7 વન્ડર્સ બધા વધી ગયા છે, ઘણા બધા ફાઉન્ડર વધી ગયા એટલે વન્ડર બી વધી ગયા છે. તો આ 7, 16 અને 25 તારીખો મેં જોયું છે કે જે 7 તારીખે જન્મેલા જાતકો હોય ને અતિ દુઃખી હોય. જોજો તમે એને પેલા 7ની વાત છે ને એની અસર કોઈ થાય જ નહીં કે 7 સુખ છે, 7 સમુદ્ર છે, સપ્તઋષિનું જોડું છે, 7 બાર છે, 7 મેઘધનુષના રંગ છે. પણ આ 7મી જે શુભત્વ મળવું જોઈએ ખાલી 7 વાળા હોય ને કેતુ અસર હેઠળ આવે, ખૂબ જ પ્રેમાળ હોય. કારણ કેતુ શું છે? ધડ છે. ધડની અંદર શું હોય? હૃદય હોય. તો 7 અંક વાળા ખૂબ માયાળુ હોય, જલ્દી વિશ્વાસ મૂકનારા હોય, પણ સાથે સાથે કેતુની અસર હેઠળ હોય એટલે જીવનભર માદાવી રહેતા હોય. બિલકુલ. કઈ ને કઈ માંદગી ચાલે, ઓટોઇમ્યુન ડિસીઝ હોય, લીવરની હોય, પેન્ક્રિયાસની હોય, કોઈ ને કઈ બીમારી અમને આવતી જતી હોય છે. હવે 16 તારીખની વાત કરીએ તો 1 + 6 એટલે સૂર્ય અને શુક્ર. આ સમજવું જેવું છે. સૂર્ય પ્લસ શુક્ર એટલે નેમ ફેમ પ્લસ સૌંદર્ય.
રાજા અને સ્ત્રી, અગર તો રાજા અને એક રૂપાળી સ્ત્રી, આ કોમ્બિનેશન કેવું છે કે જે લોકો ખરેખર રાજ્ય ચલાવતા હતા, રાજાઓ હતા, ત્યારે ત્યાં દાસીઓ પણ હોય સુંદર મજાની, એક કરતા વધારે રાણીઓ પણ હોય, આમ સુંદરતાને પડકારનારી રાણીઓ હોય. અને આ 1+6 એટલે સૂર્ય અને શુક્રનું કોમ્બિનેશન મારી દ્રષ્ટિએ ક્યાંક જાતકને એના સૂર્ય ઉપર થોડો ઘણો ડાઘ આપનારું ખરું. 7 તારીખે જન્મેલો તો બિચારો દુઃખી છે જ, બિલકુલ બિલકુલ. 16 તારીખે પ્રતિષ્ઠા માટે તરફડતો સંઘર્ષ કરતો જાતક ક્યાંક 1+6 માં એટલે કે સૂર્ય વત્તા શુક્રના કોમ્બિનેશનમાં એનો પોતાનો સૂર્ય શુક્રના કારણે ક્યાંક નાનું સરખું કલંક લગાવે છે અને બેઇજ્જતી ભોગવે છે, એવું મારું અંગતપણે માનવું છે. તો 16 જે ડેટ છે એમાં તો ચાર્લી ચેપ્લિનનો બર્થ થયેલો છે, બિલકુલ, અને મોટા સંત પુરુષોનો પણ જન્મ થયેલો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ્સનો પણ જન્મ થયેલો છે, માર્ક ટ્વેઇન છે, બધા ફિલોસોફરો છે. પણ 7 અને 16 ફેર છે. 7 વાળો વધારે દુઃખી છે, કારણ કે સીધો કેતુની અસર નીચે છે, માથું નથી, ધડ ઉપર જીવવાનું છે, હૃદયના સહારે લોકો પર વિશ્વાસ મૂકીને આંતરસુસ્તી જીવવાનું છે, પણ માદા રહેવાનું છે. કારણ કે સંચાલન શરીરનું કરે કોણ? બ્રેઇન. મસ્તક તો છે નહીં 7 નંબર પાસે, કારણ કે કેતુ છે, ધડ છે, એટલે ઉપર નર્વ સિસ્ટમ હોય ખોરવાઈ ગયેલી હોય, કારણ કે માથું ના હોય. સેન્સીસ બધી ખોરવાઈ ગયેલી હોય, કારણ કે જીભ ના હોય, કાન ના હોય, આંખો ના હોય, જ્ઞાનેન્દ્રિય ના હોય, ઘણી બધી વસ્તુઓ છે, દ્રષ્ટિ ના હોય. તો અશોકભાઈ પુનઃ ઉચ્ચારણ કરીશ કે 7 નંબરનો અંક વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં નેપ્ચ્યુનના આધીન છે, બિલકુલ. પણ આપણી વાત છે ભારતીય અંકશાસ્ત્રની, અને ભારતીય અંકશાસ્ત્ર અનુસાર 7 નંબરનો અંક પ્યોરલી કેતુ સાથે જોડાયેલો છે, બિલકુલ. પહેલા હું પણ માનતો હતો કે નેપ્ચ્યુન સાથે જોડાયેલો છે. નેપ્ચ્યુન એ ડ્રીમ લાઇનર, સ્વપ્ન દ્રષ્ટા છે. પણ મેં જોયું કે 7 નંબરના અંક નીચે આવતા જાતકો ખૂબ જ બીમાર રહે. પછી મને કહું ભાઈ કારણ કેતુનો છે. 7 નંબરના અંક નીચે આવનારા માણસો લોકોને હસાડે, જેમ કે ચાર્લી ચેપ્લિન છે, પણ અંદરથી ખૂબ જ દુઃખી હોય, કારણ કે કેતુનો અંક છે. એમાં 7, 16 ને 25 તારીખ અંક જબરજસ્ત 7. મેં અગાઉ કહ્યું ને, 7 વન્ડર્સ છે, 7 દિવસ છે, 7 રંગ છે, 7 સૂર છે, સપ્તર્ષિનું જોડકું છે, 7 સમુદ્ર છે. પણ આ બધું એમનું નસીબમાં નથી હોતું. 25 તારીખની વાત કરું, 2+5 શુક્ર અને બુધ. તમને કહું અશોકભાઈ અને દર્શક મિત્રો કે 7, 16, 25 ના લેખાજોખા કરવા હોય ને તો 25 તારીખ વાળા વધારે સુખી હોય. કેમ? કારણ કે એક તો ચંદ્ર 2 નંબર અને 5 નંબર બુધ. ચંદ્ર એટલે મન, 5 નંબર એટલે બુદ્ધિ, બુધની બંનેનું કોમ્બિનેશન તમે જુઓ. એકમાં ચંચળતા છે, બીજામાં બુદ્ધિ છે. એક મન છે, બીજી નર્વ સિસ્ટમ છે. એકમાં ગતિ છે, બીજામાં બુદ્ધિ છે. એક શ્વેત છે અને એક ખરેખર શ્વેત રંગને પોતાના બુદ્ધિ ચાતુર્ય વડે સહકાર આપનારો એક હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્લેનેટ છે. સો ધીસ ઇઝ વોટ આઈ જસ્ટ વોન્ટ ટુ convince you that the people born under number 7 એનું એનાલિસિસ 7, 16 ને 25. તો આપણે 25 નંબરને પહેલો નંબર આપીશું, ઉપરના સ્થાને મૂકીશું, કારણ કે ચંદ્ર બુધનું કોમ્બિનેશન છે. 16 ને આપીશું બીજો નંબર, કારણ કે સૂર્ય અને શુક્રનું કોમ્બિનેશન છે. અને 7 ને આપીશું ત્રીજો, કારણ કે પ્યોરલી કેતુનું કોમ્બિનેશન છે. એટલે એક બાજુ 7 અંક નીચે આવનારા જાતકો કે ભલે 7, 16 ને 25 તારીખો પર બીમાર ખૂબ રહેતા હોય છે, બિલકુલ. તમે આ ખાસ જોજો. You just check the people who come under number 7. They are always unhealthy, sick and weak. તમે કોઈ પણ 7 નંબરના માણસ લાવો તમે, બીમારીની વાત હશે ન હશે, અને એવી બીમારી હશે કે એની સાથે જોડાયેલી હોય આખી જિંદગી. એમ કે
પીડાતો હોય. આંક 7નું રહસ્ય જ આ. એટલે મારો કહેવાનો મતલબ 7, 16 ને 25 કે અંકનું જે રહસ્ય છે એના એક રહસ્યને એક અંક સાથે પકડી અને બાકીની તારીખોનું ન જોડી શકાય. એમ સમજાવ્યું એમ કે ભાઈ 1 તારીખે 1 અંક હેઠળ જન્મેલો જાતક 1 તારીખે જુદો હોય, 10 તારીખે જુદો હોય, 19 તારીખે જુદો હોય, 28 તારીખે જુદો હોય. તેની વધુ ચર્ચા અંક વિજ્ઞાનની, જ્યોતિષ વિજ્ઞાનના શોમાં આપણે પુનઃ કરીએ છીએ. ત્યાં સુધી મળીએ. પંકજભાઈ, ખૂબ જ સુંદર વાત કરી તમે 7 નંબરના અંકની. પણ દર્શક મિત્રો, જે અંકો, જે મૂલાંકોને તારીખોમાં ક્યાંક જે કોમ્બિનેશન, જેમ કે આજે ચર્ચા કરી કે ભાઈ અંક 6 ના જાતકોમાં 6, 15 અને 24, તો 24માં એ ભલે 6 ના બેનરમાં આવે પણ એ લોકો સંઘર્ષ છે, કારણ કે એ લોકોને ચંદ્ર અને રાહુનો ક્યાંક, પંકજભાઈ, એ લોકોનું સંયોજન છે. તો આમાં આની માટે જે ઉપાયોની વાત છે પંકજભાઈ, હું ઈચ્છીશ કે એમાં ઉપાયોની પણ વાત કરીશું કે ભાઈ અંક 6 નો પૂરેપૂરો એ લોકો લાભ કઈ રીતે લઈ શકે. તો આવી જે અંકોની જે કોમ્બિનેશન ક્યાંક છે અને ક્યાંક એ લોકોને પ્રતિકૂળ બાબત છે, તો એ લોકોના ઉપાયની પણ વાત કરીશું. પણ પંકજભાઈ, અત્યારે કાર્યક્રમમાં સમયની મર્યાદા છે, એ નેક્સ્ટ એપિસોડમાં આપણે ક્યારેક કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. હું જાઉં છું પાછું અમદાવાદ. હું 3 વર્ષ રાહ જોઈ. લાસ્ટ ટાઈમ પૂછું છું, તું આવે છે?